જિંદગી જોત થઈ ગઈ છે. જિંદગી પીવાના ઓછી પૈસા હાલતી નહીં. 20 રૂપિયા ઓછી હાલતી નહીં. લ્યો બધાની જિંદગી સારી છે પણ મારી ટેન્શન વાળી છે. અને ટેન્શન એટલે કોઈ આખા ગામનું છર પણ ટેન્શન નહીં હોય એટલું મારે ટેન્શન. વોક તો કરવું પડશે. હા 3 વીઘા પડી દે એમાં એ મારા ભાગની વીઘો આવે તો વેચવાનું આયોજન કરવું પડશે. ગમે તે થાય મંગલાલ કન જવું પડશે મારે. એમ કે મારા ફરજમાં આવતું એ મોટા એટલે મારા ફરજમાં આવતું એ મારું કરી લેવું પડશે. ઓટો મારતા દે બાજુ. એટલે કાલે સનાલી તું કરી નાખ્યું હા એમ પણ આમ ધ્યાન આવજો પાછા હો. ને જમીનો નહીં વધાર વીઘો હ વેકવાની નહીં. તે તો સાહેબ એમ કહે કે તમારા છોકરાનો કે ભણવામાં ટપ્પો નહીં પડતો કે ધ્યાન નહીં આપતો. 1 લાખ મારે ને તો કલર ઉડી જશે મોનો. ભણવાના કંટાળા આવે. હવે તમારા જોડે રહીને જ ભણાવવા મારે. હવે બદલી નાખે હું તને શીખવાડું. હા મંગલાલ આવો આવો જતીલા આવું પૂછવા ના હોય એમાં. મારું બેટું ભાઈએ કીધું ખરું ખાટલા બેહવા નાખે ચોય કોઈ પૂછવાનું નહીં. એ ઉકેડા પડી રહ્યા હોય. બેહો લે જા આજો હું તને બતાવી દઉં. મજે લખી કાઢ. હું આવું જતીન કાકા જોડે થોડી વાત કરું. લે આજો આ ને આ ગુજરાતીમાં લખેલો ને અચ્છા અંગ્રેજી હ બરોબર. આ એક લાઈન 3 વખત લખજે બરોબર. એક ચોપડામાં એક પંદામાં લખી કાઢ એટલે તને યાદ રહી જાય. જા આવો. સારું તમને કહું મંગલાલ કહે તો કા થઈ જશે મારા પર. જમીનની વાત કરે ને તો આવું જ પડશે. પાણી પીસ્યો પાણી ના પીને જ આવ્યો હતા તો. એવું એમ વારંવારમાં બોલા પડે યાર. બોલા પડ્યા પણ વાત કહું એક. હા કોઈ નહીં વાપરતું તમતાર કેવા આપણે કોનમાં કહેવાની જરૂર નહીં. એવું નહીં આ તો વાર ને વારનું કોટો આપણે. હા એટલે બોલો. જમીન વેચવી હતી મંગલાલ. એટલે અત્યારે વારંવારમાં પી ના નાખ્યું. ના યાર સાદ જ શું. એટલે જમીન વેચવાની વાત કરો એટલે કહું. એટલે એમાં એવું છે ને કાંટા શું નોકરી ધંધો કશું કરતો નહીં. એમકો પડી વીઘું મારા ભાગમાં આવે વાત કરું. હા તે આપણે કશો હતો નહીં. વેચવી હોય તો આપણે બધા વેચી મારીએ ને પછી વીક માગીએ. ના મંગલાલ તમે મજાક ચો કરો હવારમાં યાર. એટલે મજાક તમે કરો હવે એવું નહીં લાગતું તમને. પણ મારે પૈસાની જરૂર હતી એટલે હજુ મસ્તી કરતા હોય તો આપણે એવું નહીં મસ્કરી જ કરાય. આપણા ભાઈમાં તો શું મંગલાલ સાચું કહું મસ્કરી નીકળતો આ પાલી દેખાય પૂજામાં પાલી દેખાય ચોકે. એટલે એનો મતલબ કહું તમને. બોલો. ખેતરમાં મજૂરી કરવા જવું પડે પૈસા ના હોય તો. પણ કોઈ બોલાવવા તૈયાર નહીં. તો દારૂ ના પીએ પછી બધા બોલાવો. દારૂ પીવો તો કોઈ ના બોલાવો તમોન. એવું દારૂનું કશું ના હોય. જો ભાઈ છો એટલે તમને આવકારો આલ્યો નકર પછી દારૂડિયો તો નહીં પીવા દેતો. અને અમારી પાસે તમે જમીન વેચવાની વાત કરો. આ તો જરૂર હતી વાત કરી જોઉં ના કે ભાઈ હું મારી રીતે કૂટી લઈ. એટલે મારા વગર તો ફોનું હેડવાનું નહીં તમારું. એ તો બોલો તમે. એ હાલવાનું તો અહીં હતું પણ કશું તોય આગુ પાછું કરીશ એમ. એટલે તમારના પછી તમારા છોકરાને પછી ભીખ માગવાની. છોકરું તો અહીં ચોરે પડી નહીં જતું તો મારા ભાગનું ત્યાં હું તો લેર કરું ને યાર. તમે મરી જશો તો હિસ્સો કોના ભાગમાં આવશે? એ વાત સાચી. હા વાત સાચી. અત્યારે તો વેચી મારશો પણ તમારો છોકરો ભીખ માગશે ચેડે પતાવી દેશો પછી. છોકરાને મારે શું લેવા દેવા. તો માર તો શું જો મેં તો બિહાર ટ્રેનિંગ આલવાનું ચાલુ કરી. ઇંગ્લિશ મીડિયમ ભણાવું છે માર તો. જો આપણે તો કશું કર્યું નહીં જિંદગી. અને આપણે છોકરા બાબતથી બાકી મેળવાના નહીં. હારી નહેરમાં ભણાવો હો અને ભણી ગણીને મોટો સાહેબ બનાવો હો. બની ગયા સાહેબ બની ગયા. આતાના છોકરા તો બની ગયા. આખી જિંદગી યાદ કર્યું તમે ખબર હે તમને. એ બધી વાત મને ના કરશો શું કરવું બોલો. એટલે એ તો ભૂલી જ જાઓ કે મંગાલાલ બેઠા તો સુધી તમારી જમીન વેચાશે. હા તો હું જોઉં સાહેબ જમીન વેચવા અત્યારે જરૂર છે એટલે વેચી. હજુ પગલો પૂછવા નહીં આયા એ પગલો જતા રહ્યો બરોબર. જમીન વેચવાની નહીં એટલે નહીં ફાઇનલ થઈ ગયું બરોબર. ખોટી મગજમારી ના કરશો મારા જોડે. જાઓ જોઈ લેજો તા હેરા. હા જોઈ લેજો. હા
માર વગર ફોનું નહીં આવે ટેન્શન ના લેશો તમે હો અરે તમે જાતે જ સહી કરશે મોણસ લઈને હશે ને હું નહીં આવું જાતે જ સહી કરશે બધી ખબર અમને તમે જાઓ હા હો? જોઈ લઈએ તમારા છોકરા માટે ગાલી મેલવાની હતો એક ગાડી મેળ દેતા મોટો ભાઈ હતો ઓનથી તમારા બેના ભાગમાં કશું નહીં આવે હું બેઠો હું તો હું એ તો જોઈ લેજે વેકી લ્યો, લ્યો. આવશે તારે ખબર પડશે હો જાઓ આ અત્યારે કોમ ચાલુ જો લઈ લે છોકરા તને ભણાવું છો જ લે હા શું વેકવા દે એ તો બધું સારું અમારા કુટુંબમાં મોટું હોય ને એટલું ખોટું હોય વેકવાની ના પાડે લ્યો અને આખરે આ પગલો ભરે એટલે પાછો મેળવાનો થતો નહીં મણીલાલે બી બધું પતાવાનું કરવાનું છે જે ભાગમાં આવતું હોય ને એ બધું લેવાનું જ થાય હવે છોકરું ગયા નહીં ને એટલે ભાગમાં આવીને ભાગમાં જ ના આવો બે કેરો પડ્યો તો બે ગોરીને ખાઈ જવા દે કોક આવે એ પેલા કંટાળા જ આવે યાર શું ઘેરી છે યાર બનેલા હા જતીલાલ આવો બેહો કેરી ખાધો તો દિવસ શું કેમ દિવસ હા દિવસ ઉગે ને આજે દિવસ તો ઉગે છે રોજ ઉગે એમાં તો ના નીકળ્યા તો વાત ખબરો નકા પછી પડ થશે આપણી જોડે લ્યો ભાઈ કેરી ખાઓ દિવસ ટેન્શનમાં હતું અત્યારે લગર મોઢું મારું ચડેલું હજુ કંટાળેલું છું પણ તમે જોયા ને એટલે આમ થોડો ઉમંગ આવ્યો હા હા મને જોઈને તો ભલ ભરવાનો ઉમંગ આવે ને તમને કેમ ના આવે એટલે કોમ માટે આવ્યો એટલે તમારા વખાણ કરું હા બોલો બોલો કોમ હા મને ખબર હે કે આપણે બે કોમ લેશું ને એટલે વાત પતી ગઈ વાત મારવાની હોય કે પછી સાચી હોય વાત સાચી છે બરાબર ને તો વાતો પ્રમાણે બોલો પૈસાની જરૂર પડી છે તે જમીન પડી બરોબર તે વીઘું આપણે એનું યાર પણ પેલો મંગો ચો મોણે યાર આપણે તઈની ભાગમાં બરોબર તો મંગાને ખબર ના પડે મંગાને મેં પેલી વખતે કીધું હતું કે આપણે વેચી મારીએ એના કન વાત કરીને આવો પછી આપણે કોક કરી આયોજન એ મહારાજ કાન તો જઈને જ આવે પેલો ખબર હે ને એ મહારાજ કાન તો જવું જ પડે તો યાર દોઢો યાર તું હારું હે એ કાન જવું જ પડે એટલે હું જાય તો ખરો આપણી ફરજમાં જે પૂછવાનું હતું બધું પરા પૂછ કરીને આવ્યો પણ તો મોટું એટલું ખોટું યાર એમ મોડી જ નહીં શું કહેતો હતો એમ તો કેમ એટલે કે આપણે બધા ક્યાં વેચી મારીએ તમે કહે ભાઈ કે વાડકા લઈને રોડ ઉપર બેસી એમ કહેતા હતા તું બે ના વાડકો લઈને અમારે જમીન વેચી હોય આપણે તો કોઈક આઘું પાછું આપણે જમીન વેચીએ તો કોઈક ધંધો બંધો નાખવો હોય તો નખાય નહીં પેલો છોકરો માં નોકરી જાય તો પાર્લર એને બનેલું તો ના ચાલે ભમ તો તમે જમીન વેચી મારીશું તેવું ખરું વાડકા લઈને જ બેહવાનું આવજે મને હું જાઉં ચમ પેલું નંગ ખાલી કરી મેલ્યું એકલા મને કે આવતું ખરું એમ મેં નહીં પીધી ના મારે જાવ જતીલાલ હા એકલું પીવાનું તમને ગમે તમને અરે મેં પેલા છોકરાએ ચોકથી શીશો લાઈન મેલ્યો આપણે નહીં પીધું મને વિશ્વાસ નહીં આવતો તમે મેગી માં ના ખાવ પેલા મેગી માની શોખન જો આપણે બોટલ ખાલી કરી બેહો અને આપણે જમીનની વાત કરીએ એમાં દારૂ તો વચ્ચે આવો દારૂ પેલા જમીન બમીન પેલા આપણે જિંદગી જે છે પેલા દારૂ હોય એટલે એને કેવું ખબર હે મંગાન હા બોલો કે આવા બે વેચી મારશું ને તો કોમ ધંધો કરશે નહીં ઉસીના ઝઘડાઓ છે અને આખો દાડો દારૂ પીપીને ફરશે એવું હશે બોલો પણ ઝઘડા તો આપણે ઓછા નહીં કરી દઈએ અરે ઓછા પૈસા એટલે ઝઘડો વધે યાર આપણો એ વાત તો તમારી વધે નહીં આપણું સાચી હું કહું બોલો તે તમે જઈને તો હું આપણે બે જઈએ બીજી વાર જવાની જરૂર તો નહીં અને તોય તમારા મનમાં મેમ હોય તો જતા રહીએ આપણે તો પડતું કરી હેડો હેડો કે ભાઈ તારે શું કરવું હમણાં વિભાજન કરી આલા મને જુદું મોટું હતું ને તો બે ત્રણ શબ્દ કહીને આવ્યો આપણે આનું ગોંડું યાર જાઉં એટલે તો જવું કરતો આપણી હા તો જવું જો પેલા એના કઈ જઈએ એવો શું એમ કે ના પ્રેમથી એમ જાય એકવાર અને એવો એમ કે ના નહીં સેટિંગ આવે તો પછી આપણે આપણા રીતની પાર્ટી લાવીને ઉડાડી મારી એ તો હું કઈ આવ્યો હતા હું કઈ આવ્યો હું કહું આખરે જો મહિનામાં બધું યાર સાફ કરી નાખું તારું જે અમારા ભાગમાં આવતું છે ને એ બધું મારી હા વેચી મારી આપણા ભાગમાં હા આપણે બે જઈએ લેવાથી જવું હતું હું તો તમારી લીધે આ નકાર બે હું તો જઈને આવ્યો બરોબર એટલે કેરી ખાવી તમારે ના કોઈની તો ભાઈ ગઈ ના શું ભાવ 10 બે અને વેરણ વેરણ નહીં સર હા વેરણ ગાડી લાગી ગાડી ઓ મણલાલ હા શંકરલાલ તો જો હો આમાં નહીં પેલા મોટા ભાઈ તમારો ભાઈબંધ લે છો લઈને જાઓ ભરે ને વાત કરવા દો તમારો નહીં પેલા અમાર મોટા ભાઈ તમારો ભાઈબંધ
એમના ઘેર જઈએ હે ચલ આજકાલ પોણીમ રે હે યાર કેમ પાણી પૂછ્યું રે અમાર નહીં પેલું 2 વીઘા પડી રહ્યું હા તે અમે કહો આપણે 1 વીઘા વેચી મારીએ એવું તા અમારા પપ્પા ને એના પપ્પા બધા એક જ નહીં એક જ તા કે નહીં. ના ના હું એકલો કે નહીં અતાર વેચવાની કહેતા અમારું તો કશું આવત નહીં આના ગાડ તો જતીનલાલને પૈસા જરૂર હો મારે જરૂર હો હા આ સાપરું બાપરું ખોલીને ધાબુ પર આવું કહું બરોબર તો ઓટો મારીએ અહીંયા અને ઘેર જઈએ તે મહિના હા હું કહું હા સાચું જ કે હા ને ખોટી તો શું કાંઈ વેચો લે તમે આયો હમણાં એનો ભાઈબંધ એટલે આવો ખોટો જ છે યાર એક કામ કરો હા પેલું મંદિર દેખાય ને હા એમ હું બેહું ને આખા ગામમાં ચીતરી આવ પેલા અરે ના તો તો પછી હેડો હેડો અલે આવા ના વેચવા દે યાર આ એનો ભાઈબંધ જ ને તમે જે કરતા હોય કરો અમે જઈએ એમ તો ના વેચ્યો લે ભાઈ તું તમારું જે પેલું 2.5 વીઘા હેવાય ને મારા 25 કર્યા વગર જાઓ તા વેચવા દો વેચી હું થવાઈ ગયા જતીનલાલ લાગો મૂર્ખો આ મંગો દેખાતો નહીં ઘેરો ઓ તારી ઊંઘ્યો જ જો વાઘ ગોઠ એમ મનેલા બસ તમે પતા જાઓ પાર આવે ના એમ ના પતાવાય ને યાર આપણે જગ્યા માટે હગા ભાઈને થોડો મારી નખાય જગ્યા તો આ છે ને કાલ નહીં હેડો વાત તો કરીએ સમજાવું મોડે તો ઓય ઓ કુંકરણ જેમ કુંભકરણ નો આવો ને એનો તો ને તારા બાપા કહેતા હા મણીલાલ જતીલાલ આવો આપણા ભા કહેતા હતા કે આ મંગો કુંભકરણ નું બધું હોય ને કુંભકરણ નું જ છે કહેવાનું હું કુંભકરણ આખો દાડો અત્યારે હાલ્યો છે પણ ઊંઘવાનું કારણ હું તમારી જેમ રખડતો નહીં મજૂરી કરું છું હા મેં જરા ખડ્યા તમે તો જોણે પેલું એ કરતા હોય એવી વાતો કરો તમારી જેમ દારૂ પીને નહીં પડી રહેતો હું એટલે દારૂની વાળા ઘડીએ જો વાતો આવે જે વાત કરવાની હોય કરો ને આ જતીનલાલ કોક જમીન કે વેચવાની હશે ના પાડો એટલે બે અત્યારે મેં પીને આવી જાવ અમારા ઘેર પીન નહીં ન્યાની જ વાત છે ને આપણા પપ્પા આપણા દાદા શું છે મોટો આપણા ભાત હા એમને આપણે 3 છોકરા હતા પૂરે વાત કરવાની એને ગભરાવો બહુ યાર મોઢે મોઢે લોચા ના મારશે આ બૂટ ને કાળો ને ઘેરે આવી રીતે બે હવા કેમ નહીં કાકાએ આપણા ત્રણની જ જમીન હતી તારે એકલાની થોડી હતી તું ના પાડું વેચવાની પણ હું ચો ના પાડું વેચવાનું પણ મારું કેવું એમ હા. કે અત્યારે તમે બે આયા હો જમીનની વાત લઈ હા વેચી મારશો તો પછી ખાશો હું અમે ગમે તે ના કહીએ વેચીએ તો કોઈક ધંધો બંધો કરવો હોય તો ના કરાય એમ કહું એટલે પણ અત્યારે મજૂરી કરો ને તમે ધંધો જ કરશો કોઈ મારી જઈએ પછી વેચીને શું કરવાનું એમ કહું તો તમારો છોકરો નહીં ચેડે વાપરનારો બે ને એટલા છોકરા માટે જમીન આવી સાચી રાખી અમે ના તા છોકરો નહીં વાપરતા કોણ વાપરશે એટલે તમારે ભીખ જ મગાવી તમારા છોકરા જોડે એટલા તા પેલા આપણા બાપાએ એવું વિચાર્યું છે અત્યારે એ જમીન હ તો અત્યારે વાઈએ ને ખાઈએ અનાજ આવે ઘેર આવો હવે એકી મારશો પછી દુકાનમાં લેવા જજો અત્યારે તો ભાવ કેટલા હોય ઘઉં ચોખા ને બાજરી ને બધું હું એમ કહું કે વેચીએ આપણે સસ્તી ચોક મળે લઈ લઈએ પણ અહીં તો ભાવ આવે વેચી મારી એમ કહું હું એટલે સસ્તી લઈને અંદર હું આંકડા ઉગાડવાના આ એકનું બે નહીં થતો જતી નહીં યાર હો આવો એકનું બે નહીં થતું હું તો કહું આપણા રીતનું ખૂટી લઈએ હાથું કહું બૂટી લઈએ ના આમ પૂછવું પડે એટલે તમારે શું કરવું હવે જમીનનું તો તમે ભૂલી જ જાઓ હું હો તો નહીં વેચવાની તાર તણે આ જો મો ઉપર કહી દે કે મન વિભાજન કરી આલો મારું આલી દે બીજું શું સાચું કેવું ઓ તારી વાહ ભાઈ વાહ વિભાજન કરવું એમ આ વિભાજન તો કાયદેસર કરવું જ પડે ને ના ના મારે જતીનલાલ. તમારે વિભાજન કરી આલવું જ છે હા તો કરી આલો વિભાજન અમન કરી આલવું જ છે જપો હા તે ચાન કરો હો હા ચાન કરો વિચાર તો નહીં મને હા એટલે એ વાત તો ભૂલી જ જજો ક્યું વિચારતો ને હે મના એવું ના હોય અમારા કાકો હતા તારે એકલાના કાકો હતા તમે આ મસ્તી ઘર બનાવીને બેસી ગયા અને અમારા સાપરો હોય એટલે તમારે એવું કરવાનું એટલે મનીલાલ હા. હું હે 10 વીઘા હોથે રાખીને વાવું હું મજૂરી રાત દાડો કરું એટલે આ ઘર સારું બનાવ્યું હે અને તમે સાપરોની વાત કરો ને તો બે ને ચમ સાપરો હ પીપીન સાપરો કર્યો તમે હા પીપીન સાપરો થતો હશે વાતો કરે હતી એક તમે જાઓ યાર અત્યારે જમીનની વાત લઈને નાખો બે નો મારવા પડશે મારે ખોટા મારવાની વાત છોડી દેજે અમાર જો જમીન વેચવાની હતા તારે વિભાજન કરી આલવાનું કે નહીં વિભાજન નહીં કરી આલવાનું અને એક ટુકડો વેચવાની નહીં તમારે બે ના છોકરો માટે ગાલી મેલવાની હ એટલે છોકરો ખાવું હોય તો ખાઈ યાર અમે મારા રહ્યા 10 વર્ષ કાઢવાનો હ 10 વર્ષમાં પછી હું જોઈને જાય હું પણ તમે અત્યારે વેચી મારશો પછી છોકરો શું કરશે એ તો એના ભાગની લાગશે ભાઈ એના હા નસીબમાં. જયંતિલાલ મારી વાત ખોટી હોય તમે 2 લાખ મારો
લાખામાં વાળી વાત ના કરશો તમે, જે કહે એ કરો ને તમે. હર હર જો જૂઠું જ બોલો યાર. છોકરો એટલે મારું મોનો હમ. જમીન નહીં વેચવી આપણે. લ્યા મંગલાલ તમાર પૈસા આમાં નહીં ભાઈ યાર. લ્યા વાત સાચી પણ મજૂરી કરો ને એમ કહું. અને આ તમારું છોકરું તો જુડિયાટા જ જેવડું હોય. અને અમાર તો ગયડા થઈ ગયા હે. તે છોકરાને ભણાવું કેટલું ઇંગ્લિશ ભણાવું હું તે ઘેર બેહાડી. ભણાવો ને રૂપિયા હે તમાર કણ. તે મજૂરી કરી રૂપિયા કોઈ અમે કોઈનું લઈ ખાતા નહીં જે હોય એનું વાતો કરાતી. તો અમાર છોકરો નહીં જતો એમ તો નોકરી. એટલે જ કહું એ નોકરી કરે હે ગુલામી જ ને. તા ગુલામી ને એના કરતી પાર્લર નાખું તો પોતાનો શેઠ ના બનાવ્યો. 2 વીઘા જમીન પડી હે. હા. તમારે 2 બેના છોકરાને મોકલો જાઓ વાવ જાઓ જે વાવવું હોય લ્યો. જમીનમાં દેવતા મેલી ચો ભાવ આવે અનાજના બનાજના. તમતાર પૈસા ના હોય ને અનાજ લાવવાના જે વાવવાનું એ હું આલું બોલો કરવું હો. મારા હો વાતની એક વાત, મારા અમે જમીન જતીલાલ બેને વેચવી હ. તમે 5 માણસ ભેગા કરીને કોક કરવાનો રસ્તો શું કરવું કયો? હવે 5 મોણાની જમીન થોડી 5 મોણાને ભેગા કરીએ. તા અમે છેતરવાના ના હોય ને યાર, અમારે વેચવી એટલે વેચવી, બીજી વાત નહીં. પણ મારે નહીં નહીં લઈ લેવું એમાં હી. હા એ તમારા છોકરો માટે ગાલી મેલી મારું કેવું એ છે. લે પેલા દેવતા મેલું છોકરોને ખાવું જ ખાય. મારા છોકરોની તારા ચમ હંતા બધી વાત કરે હે. તમારા છોકરોની નહીં જતીલાલ, હું ખોટું નહીં બોલતો. કાલ ઉઠીને તમારો છોકરો રસ્તા પર આવી જાય ને મને એ ચિંતા. આપણે તો આજ છીએ ને કાલ નહીં. લે ભર્યો મરતો હોય તો મરવા દે ને મારો છોકરો. તારા વેચવી એક નહીં. તમે જવાળા નહીં વેકવાની જમીન બમીન જે કરવું એ કરો નહીં મળે હવે ને તમારે જેડો. તને જો ફોન ખોલીને કહી દો કોઈ જમીન તો અમે વેચી નાખ્યું. તારા અહીં જે પડાકા થાય એ કરી લે જાય. વેકવી જમીન જ લાવ વેકાવડાવ. હા અત્યારે તો જે અમે વેચી વેચવાની થાય છે બરોબર. હા લે જાઓ નકા હવડા દારૂ ઉતરી જશે બધો તારા હા પીને હેડે તું આવવાનો. આમાં જો બે દાડા પાર્ટી નહીં બોલાવતો ખેતરમાં. પાર્ટીને ના હાડું તમોણી ના હાડું ઘેર પે આવવાના દઉં. જો અને પછી ગાડી લાવું. હા લાઈ રે ગાડી તો જણ હેડવા મળો ને તાર. ઇંગ્લિશ મીડિયમમાં ભણાય ભણાય ના ભણાવું. મોટા પીપીને હેડે આવો. આ જો ને જમીનો વેકવી. દારૂ પીપીને જિંદગી કાઢી હે અને હવે અમને જમીનો વેકવી. હું તો દીધો વેકવાની જ નહીં જમીન. જતીલાલ બોલો. મોટું એટલું ખોટું યાર. વાત સાચી તમે. પણ અમે ગમે તે થાય આપણે વેચવાની તૈયારીઓ કરી દો. કરવાની હવે હા તો કંકુ ના કરવા પડશે. કંકુ ના કરી દઈએ. દલાલ હારો હો કોઈ ધ્યાનમાં. દલાલ તો એક ધ્યાન પડે છે. કોણ? એ પડે છે પેલા બુગાજી. ઉકાજી ના ચાલે. હા ઓળખી તો હા ને તો સારું યાર. આ તો કોમ કાઠું. એવું તો તમારે જ સેટ કરો તા. પેલા પોપટલાલ કરતા હતા તેમનો ફોન કરું. કરી જો હા કરી જો. હા તો પોપટલાલનો ફોન કરવું પડે. છેતરાવાના જોઈએ. ના ના પોપટલાલનો ફોન કરવું અહીં આવતા રસો અહીં. એક દાડે લઈને પાકી જઈએ આપણે હેડો. એક પાકી અમે ઘર તો બનાવી દીધું મસ્ત મજાનું. બીજી પાકે ને હવે તો પછી ગાડીનું સેટિંગ કરવું હોય. ગાડી લઈને ફરવાનું, દલાલીનું કામ કરવાનું. હા એવા દે શાંતિ. Binary person with crown. કોણ હોય? હાલો બોલો બોલો. જય માતાજી. હા તો તમારે જમીન લેવી એમ? જમીન તો ખરી પણ વાત કરવી પડે એમને. પણ એ નામ બીજા ચોક કરશું આપણે ખરા જમીનનું તો. હા જમીનનું વાત કરીને તમને ફોન કરે પછી સેટિંગ થાય તો. હા હા ફોન કરે. હા હા તમે હા જમીન ચોક ખોદવી પડશે મારે. જમીન કોને છે જમીન એવી? Unknown caller. ફોન આવ્યો. નો નંબર. હેલો બોલો. હા બોલો બોલો મણીલાલ. જય માતાજી. હા હા વીઘો ઉડાડવાનો. હા એટલે હું એમ કહું તમને કે તમે 3 ભાઈ હ એટલે 3 ભાઈ તમે તૈયાર થઈ ગયા? એટલે વીઘો ઉડાડવાનો ને તમારે? વીઘો ઉડાડવાનો હોય ને? તે 2 ભાઈ હ તમારા ગુંઠા કેટલા ભાગમાં આવે? એમ નહીં વીઘો તો તમારે સાચી વાત પણ તમારે 3 ભાઈ ગુંઠા કેટલા ભાગમાં આવે? કેટલા ગુંઠા ભાગમાં આવે તમે?
હા બરોબર અને એક ભાઈનો રાજા ને એમ ને હા એક ભાઈનો રહ્યા ત્યાંનો હા એટલે મારા મામકો ના પાડી ગયા ના પાડે એમ હા અમે બે ભાઈઓ જતેલામાં બે વેચવા મૂકીએ હા તો હેરાન હું ફોન તો હમણાં આવ્યો તો એક જણનો હા કિશનભાઈ હતા હા અને એક બીજા ભાઈ હતા એ તમે જે લઈને આવો મારો કાળા ચોરાઈ ના આવો મારા પૈસા મતલબ હા તે હવે બોલા તમારે કેટલા વેચવાની છે હા વેચવાની કેટલા તમારે રોડ ઉપર જ છે હા રોડ ઉપર પણ આમ તમાર પેલા 2 કરોડ વીઘે ભાવ ચાલે 2 કરોડ હા વીઘે 2 કરોડ વીઘે ચાલે મારું પાછું નહીં થાય એ તો અમે તમાર જોવાનું પાર્ટી તમાર કરવાનું અને અમાર કણ ખરી હા પણ તમને પૂછવો જોઈએ ને ભાવ અમે કહીએ એમ એટલે તમને કહું પેલા લેખા તો અમાર પાર્ટી એ વાત તો જવા દો હા આજ તો હું નવરો નહીં હા પણ કાલ તમારે તો ફાઇનલ પાર્ટી લઈને આવે એવું એમ હા હા તો કાલે લેતા આવો પાર્ટી હેડો હા હા જય માતાજી મૂકું ફોન જય માતા. હા લેવા વાળાને ફોન આવી ગયો એક વાળાને ફોન આવી ગયો બસ એક તો પાછી છે ને બીજી પાકી જાય ને ગાડી છોડાઈને કરવું જ છે હવે તો શાંતિ ફરવાનું દલાલીનું કામ કરવાનું હા કિસરાનો ફોન હતા તો કરો નહીં તો જ એને જ ફોન કરે પોપટલાલનો વાત થઈ ગઈ બરોબર એવા એમ કહે કે કાલે પાર્ટી લઈને આવું બરોબર બરોબર હા તો આપણે વેચીને પછી કોક કરી આયોજન હવ પછી તો ખરા તો એવા કાલે કે અત્યારે જી હેડો આ મારું નોબત